આજે આપણે બનાવીશું વેફર બાફવાની કે સૂકવવાની ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં બટેકાની વેફર બનાવીશું। તો એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ આપણે બજાર જેવી જ પેકેટ જેવી જ વેફર બનાવવા માટે આપણે 4 નંગ બટેકા લીધેલા છે। જે રેગ્યુલર આપણે બટેકા માટે વાપરીએ છીએ તે જ બટેકા લીધેલા છે અને તેને આપણે છાલ ઉતારી અને પાણીમાં ઉમેરતા જશી જેથી કાળા પણ ન પડે। હવે બટેટાને આપણે લઈ અને સાફ કપડા વડે તેને એકદમ સરસ સાફ કરી લેશી જેથી પાણી ન રહે અને આપણે તેને સ્લાઇસરમાં તેની સ્લાઇસ કરી લેશી। તો આપણે એકદમ સરસ પતલી પતલી સ્લાઇસ કરવાની છે। તો તમે કોઈ પણ રીતે નાઈફથી કે ખમણીમાં તમને જે રીતે અનુકૂળ આવે તે તમે આ રીતે સ્લાઇસ કરી લેવાની છે। તો આપણે બધી જ વેફરને આ રીતે સ્લાઇસ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને ટીશ્યુ પેપરમાં લઈ લેશું। તો તમે આ રીતે ખમણીમાં પણ બનાવી શકો છો। તો હવે આપણે બધી જ વેફરની સ્લાઇસ કરી લીધેલી છે। તો હવે આપણે આ રીતે તેમાં ટીશ્યુ પેપરમાં લઈ લેશું અને તેને આપણે આ રીતે પાથરી દઈશું અને એકદમ સરસ આપણે તેને પાણી ન રહે એ રીતે આપણે તેને એકદમ સરસ આ રીતે તેને પ્રેસ કરી અને તેમાં આ રીતે પાણી એકદમ સરસ ચૂસી લેશે। તમે કોઈ પણ કિચન ટોવેલમાં પણ તમે તેને આ રીતે પાથરીને તેને કોરી કરી શકો છો। ત્યારબાદ આપણે એકદમ સરસ તેલ ગરમ થઈ જાય, વધુ તેલ ગરમ થાય ત્યારબાદ જ આપણે વેફર ઉમેરવાની છે અને જ્યારે આપણે વેફર ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ જ રાખવાની છે, નહીં તો આપણી વેફર છે તે એકદમ સરસ ક્રિસ્પી નહીં બને। અને આ રીતે આપણે 3 થી 4 મિનિટ થવા દઈ અને ગોલ્ડન કલરની થાય, બબલ્સ આવતા બંધ થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન આપણી વેફર બનીને તૈયાર છે। તો એ જ રીતે આપણે તેલમાં બધી જ વેફરને ઉમેરી અને 3 થી 4 મિનિટ થવા દઈ અને તળી લીધેલી છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણી વેફર બજારના પેકેટ જેવી જ બનીને તૈયાર થઈ છે। તો બાળકોને પેકેટની વેફર દેવાને બદલે તમે આ રીતે ઓછા ખર્ચમાં અને આપણા ઘરના જ તેલમાં તળીને આ વેફર એકવાર બનાવી અને આપજો તો બાળકો વારંવાર બનાવવાનું કહેશે। તો સાંજની નાની મોટી ભૂખ માટે તમે એકવાર આ રીતે વેફર જરૂરથી ટ્રાય કરજો અને ઉપરથી આપણે તેમાં મસાલો, ચાટ મસાલો અને થોડું મીઠું ઉમેરી અને બધું જ મિક્સ કરી લેશી। તો આપણી ઇન્સ્ટન્ટ બટેકાની વેફર બનીને તૈયાર છે। તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો, લાઈક કરજો અને જો તમે ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો ફૂલ વિડીયો મારી ચેનલમાં છે। થેન્ક યુ ફોર વોચિંગ।